જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે દિલધડક મુકાબલો છે। ત્યારે આ બેઠક પર પાટીદારો મુસ્લિમ સતવારા ક્ષત્રિય મતો નિર્ણાયક છે। અહીં ભાજપ માટે ખૂબ રસ્તો કઠિન બન્યો છે। એક તરફ પાટીદાર સમાજની નારાજગી છે તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોનો ભાજપ વિરોધ રોષ વ્યાપક જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ગામડે ગામડે હાલ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સભાયા અને તેમની પત્ની સાથે ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે। તેમની પત્ની ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને મળે છે અને તેમના સ્થાનિક કક્ષાએ શું તકલીફ અને કયા પ્રશ્નો છે તે જાણી રહ્યા છે અને મહિલાઓને તેઓ પોતાના પતિ જયંતિ સભાયા ચૂંટાશે તો આ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા ગ્રામીણ વિસ્તારોમાં નજરે ચડી રહ્યા છે। ખૂબ સાદગી સભર વ્યક્તિત્વ ધરાવતા જયંતિ સભાયાને ગ્રામીણ વિસ્તારના લોકો પણ આવકાર આપી રહ્યા છે। હાલ તો બંને પતિ પત્ની ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે પોતાની વાતો લોકો સુધી પહોંચાડી મત આપવાની અપીલ કરી રહ્યા છે। ખૂબ જ ખુશીની અને હર્ષની લાગણી અનુભવું છે કે મારા પતિને આ મોકો મળ્યો છે અને જે ટિકિટ મળી છે તેનો કાર્યમાં હું પૂરેપૂરો તેનો સાથ આપીશ અને હું પણ તેની સાથે જ રહીશ। મહિલાના ઘણા પ્રશ્ન છે, ગેસના બાટલાના ભાવ વધારે પ્રશ્ન છે, વિકલાંગના છે, વિધવાને પેન્શન નથી મળતું એના છે, ઘર ખર્ચ કાઢવાના એના છે, ઘર ચલાવવું એ મહિલાની જવાબદારી છે અને ખૂબ જ અગવડતા પડે, બાળકોનું શિક્ષણ પણ મોંઘું છે। તો મારી એક પણ એ વિનંતી છે કે મહિલાનું સંગઠન બનાવો અને આગળ આવો તો આપણે બધા સાથે મળી અને કંઈક નવું સર્જન કરીએ। જંગી બહુમતીથી જીતાડી અને તે ખૂબ જ સેવાના કાર્ય કર્યા છે અને ચૂંટ્યા પછી પણ તમારી સાથે તમારા તમામ કાર્ય કરશે એની હું તમને ખાતરી આપું છું અને હું પણ એની સાથે છું। તો બધા જ બહેનોને મારી નમ્ર અરજ છે કે 23 એપ્રિલ એટલે કે મતદાનનો દિવસ છે તો અચૂક મતદાન કરજો, જંગી બહુમતીથી મતદાન કરજો અને જયંતિભાઈને જંગી બહુમતીથી જીતાડો એ મારી અપેક્ષા છે।